નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સામે ફરી ભ્રષ્ટાચારનો આક્ષેપ। કોમર્શિયલ બાંધકામ અધિકૃત કરવા મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રાવ। પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચોપાટીનો જન્મદિવસ ઉજવાયો। ચોપાટી લવર્સ ગ્રુપની કોલેજન યુવતીઓ દ્વારા ઉજવણી। પોરબંદરના લકડી બંદરમાં ખલાસી અકસ્માતે ખાડીમાં પડી જતા મોત। મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી। પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને મહાનગરપાલિકાના હાલના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે ફરી એક વખત આંગળી ચીંધાઈ છે, જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જમીનનું કોમર્શિયલ બાંધકામ અધિકૃત કરવા માટે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થતા ચકચાર જાગી છે। સમગ્ર મામલે પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાના અગાઉના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ મોટો ભ્રષ્ટાચાર આચરી રહેણાંક હેતુની જગ્યાએ વાણિજ્ય હેતુની જગ્યા ગણાવી ઇમ્પેક્ટ ફી ભરાવી બાંધકામ પણ ગેરકાયદેસર રીતે અધિકૃત કરાવી આપ્યું છે, જેમાં તારીખ 18/2/1970ના જૂનાગઢના કલેક્ટરે નવી અને અવિભાજિત રીતે શરતે મકાન બાંધવાના હેતુ માટે 3009 ચોરસ વાર જગ્યા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની નામની સંસ્થાને ફાળવેલ હતી, જે જિલ્લા કલેક્ટરની પરવાનગી વગર અન્ય હેતુ માટે આ જગ્યાનો ઉપયોગ થઈ ન શકે। આ સંસ્થાને પોરબંદર નગરપાલિકાની ટીપી કમિટીએ તારીખ 25/10/2018ના વાણિજ્ય હેતુના બાંધકામની પરવાનગી આપેલી છે, જે પોરબંદરના જિલ્લા કલેક્ટરે 9/4/2019ના રદ કરી નાખેલ હતી। બાદમાં તારીખ 15/7/2024ના ચીફ ઓફિસરે જિલ્લા કલેક્ટરને એક પત્ર લખીને જણાવ્યું હતું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થાએ તેઓના અનધિકૃત બાંધકામને રેગ્યુલાઇઝ કરાવી ફાયર એનઓસી મેળવેલ છે। તારીખ 29/12/2021ના દિનેશને જિલ્લા કલેક્ટર કચેરીએ માહિતી આપેલ છે કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને તેની જગ્યાને દુકાન તરીકે ઉપયોગ કરવા દેવાનો કોઈ હુકમ જમીન ફાળવણીની ફાઇલ ચકાસતા આવો કોઈ હુકમ ફાઇલમાં ઉપલબ્ધ નથી। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને જૂનાગઢના 18/2/1970ના રોજ 3009 વાર જગ્યા ફક્ત મકાન બાંધવાના હેતુ માટે આપેલ હતી। આ જગ્યાની અંદર પોરબંદર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલના નાયબ કમિશનર સાહેબે એટલી હદે ભ્રષ્ટાચાર કરીને ને એટલી હદે ગેરરીતિઓ ચલાવીને કોમર્શિયલ બાંધકામની પરમિશનો મેળવી આપેલ છે, ઇમ્પેક્ટ ફી પણ ભરાવી આપેલ છે, અને આ બિલ્ડિંગની અંદર કોઈ પણ જાતનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો થતો ન હોવા છતાં પણ આ બિલ્ડિંગની અંદર કોમર્શિયલ ઉપયોગ હાલમાં પણ ચાલુ છે। જે રવેશ છે તે પાડવા પાત્ર થાય છે, જે મુખ્ય માર્ગ ઉપર આવે છે તે આજ તારીખ સુધી તે રવેશ પણ પડાવી આપેલ નથી। જિલ્લા કલેક્ટર શ્રી અને કમિશનર સાહેબને અમે આ બાબતે રજૂઆત કરેલ છે, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ એવું અમને જણાતું નથી। અને આ બાબતે અગાઉ પણ જૂના કલેક્ટર સાહેબે પણ મનન ચતુર્વેદી સાહેબને વારંવાર રજૂઆત કરેલ હતી, લેખિત રજૂઆત કરેલ હતી, છતાં પણ તેઓએ કોઈ પણ જાતની કાર્યવાહી આ બાબતે કરેલ નથી। પોરબંદરમાં વારસામાં વાદ વિવાદમાં આવી રહેલા આ અધિકારી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તમામ સીમા પાર કરી ગયા છે તેમ જણાવી કાનૂની પગલાં ભરવા રજૂઆત કરવામાં જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચોપાટીના જન્મદિવસની ઉજવણી થઈ છે, જેમાં ચોપાટી લવર્સ ગ્રુપની કોલેજન યુવતીઓએ કેક કટિંગ કરી તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને શારીરિક સ્વચ્છતા માટે સ્વચ્છતા કીટનું વિતરણ કરી અને આ ઉજવણી કરી હતી। પોરબંદરની ચોપાટી માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વિખ્યાત છે અને અહીં બારે માસ દેશ વિદેશના પર્યટકો ઉમટી પડે છે।
ત્યારે રમણીય ચોપાટી કે જેનું ગવર્નર જનરલ વિલિંગ્ડનના હસ્તે મહારાણા નટવરસિંહજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું, તેને રવિવારે 89મું વર્ષ બેઠું હતું, તેથી તેના સ્થાપના દિવસની ઉજવણી ચોપાટી લવર્સ ગ્રુપે કરી હતી. પોરબંદરમાં ચોપાટીની સ્થાપના થઈ ત્યારે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. તેના 89 વર્ષ પછી પોરબંદરની કોલેજિયન યુવતીઓએ ચોપાટીના ઇતિહાસમાં પ્રથમ વખત ચોપાટીનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો. ચોપાટી લવર્સ ગ્રુપના માર્ગદર્શક જિગ્નેશ પોપટના નેતૃત્વમાં આ ગ્રુપની કોલેજિયન યુવતીઓ હર્ષાલી દિલીપભાઈ સોઢા, સેજલ વિરમભાઈ ઓળેદરા, પાર્વતી સાગઠિયા, લાખીબેન ભીખુભાઈ મકવાણા, ધ્રુપતિ જયેશભાઈ શિંગરખિયા, નીરુ મકવાણા, હેત પોપટ અને પલ પોપટ સહિતનાઓ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચોપાટીના જન્મદિવસની કોઈ ઉજવણી કરતું નથી. દરરોજ હજારો લોકો ત્યાં ફરવા જાય છે, પરંતુ કોઈને તેના જન્મદિવસની કે તે અંગેના શિલાલેખનો પણ ખ્યાલ નથી. તેથી વિશિષ્ટ રીતે ઉજવણી કરવી જોઈએ. અને ત્યારબાદ આ ગ્રુપના સભ્યોએ ચર્ચા કરી ચોપાટી પર કેક કટિંગ કર્યું હતું અને શિલાલેખ વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ચોપાટી પાસે ઝૂંપડપટ્ટી આવેલી છે અને ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકો ચોપાટી પર ભીખ માંગવા સહિત પ્રવૃત્તિઓ કરે છે. આ ગરીબ બાળકોમાં શારીરિક સ્વચ્છતા હોતી નથી, તેથી તેઓના ચોપાટીના બર્થડેની ગિફ્ટ રૂપે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ઉલિયું, રૂમાલ, સાબુ, તેલ, વેસલીન, દાંતીઓ અને નેલ કટર જેવી વસ્તુઓની સ્વચ્છતા કીટ બનાવીને તેમને ભેટમાં આપી હતી. અને આ સ્વચ્છતા કીટનો ઉપયોગ કરવા માટે ભાર મૂક્યો હતો. પોરબંદરના કનકાઈ મંદિર તરફના દરવાજાની દિવાલ પર તેનો શિલાલેખ જડી દેવામાં આવ્યો છે, જેમાં વિલિંગ્ડન મરીના ઓપન્ડ બાય હિઝ એલેક્સિસ અર્લ ઓફ વિલિંગ્ડન વિક્ટરી એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઓફ 19 જાન્યુઆરી 1936 લખેલું છે. ઇતિહાસવિદ નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે પોરબંદરના પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીએ ખાસ રસ લઈને પોરબંદરના ચોપાટીના નિર્માણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓએ પોરબંદરના નગરના લોકોને શાંતિજીતે સમુદ્ર સંગાથે બેસી શકે તે માટે સુંદર અને રમણીય ચોપાટી તૈયાર કરાવી હતી. મારું નામ સિંગરખિયા ધ્રુપતિ છે અને આજે ચોપાટીનો 89મો જન્મદિવસ હોવાથી દર વખતે લોકો છે એ અહીંયા ચોપાટી પર આવતા હોય છે દર વર્ષે. જોકે દરરોજ અહીંયા ભીડ હોય જ છે, પરંતુ કોઈને એવું યાદ નથી આવતું કે અહીંયા ચોપાટીનો બર્થડે છે તો આજે એનું સેલિબ્રેટ કરીએ. તો આજે અમે ચોપાટી લવર્સ ગ્રુપ છે એની બધી છોકરીઓ અહીંયા ચોપાટી ઉપર આવી અને ચોપાટીનો બર્થડે સેલિબ્રેટ પ્રથમ વખત કર્યો છે અને અહીંયા કેક કટિંગ કર્યું છે. મારું નામ ઓળેદરા સેજલ વિરમભાઈ છે. આજે ચોપાટીનો 89મો બર્થડે છે. ચોપાટી સવારે મોર્નિંગ વોક માટે, સ્વિમિંગ માટે, જોગિંગ માટે બધાને ઉપયોગી છે, પરંતુ આજે ચોપાટીનો 89મો જન્મદિવસ છે તો કોઈને યાદ નથી, તેથી અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવી અને ચોપાટીનો જન્મદિવસ ઉજવ્યો છે. મારું નામ મકવાણા લાખી ભીખુભાઈ છે. અમે ચોપાટી લવર્સ નામનું ગ્રુપ બનાવ્યું છે, તેના દ્વારા ચોપાટીનો 89મો બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ. જ્યારે ચોપાટી બધાને મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, ફૂડ, સ્વિમિંગ બધા માટે કામ આવે છે. ચોપાટીએ લોકમેળો યોજાય છે પોરબંદરનો જન્માષ્ટમીનો, ત્યારે અત્યારે કોઈ બર્થડે સેલિબ્રેશન કોઈને યાદ નહીં હોય. ચોપાટીનો 89મો બર્થડે છે એ અમે આજે બર્થડે સેલિબ્રેશન ચોપાટીનું કરીએ છીએ. સવાર મોર્નિંગમાં કેક કટિંગ કર્યું અને હવે ગરીબ બાળકોને કીટ વિતરણ, આરોગ્ય કીટ વિતરણ કરીએ છીએ. મારું નામ સોઢા હર્ષાલી દિલીપભાઈ છે. આજે ચોપાટીનો 89મો બર્થડે છે, તેથી અમે જર્નલિઝમનો જે અમારો લેક્ચર ચાલે છે એના દ્વારા અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવ્યું છે અને અમે સેલિબ્રેટ કરવા અહીં સવારે આવ્યા છીએ. અને ઝૂંપડપટ્ટીના શ્રમ વિસ્તારના ગરીબ બાળકો છે તેના માટે અમે સ્વચ્છતાની કીટ તૈયાર કરી છે, એ અમે એને આપશું. એક બાજુ ગાંધીજી અંગ્રેજોને દેશવટો આપવા માટે કટિબદ્ધ બન્યા હતા, તેવા સમયે પોરબંદરમાં સમુદ્ર કિનારે અંગ્રેજોના રાજમાં જ ચોપાટીનું લોકાર્પણ થયું હતું અને ગવર્નર જનરલ વિલિંગ્ડનના નામે જ વિલિંગ્ડન મરીના એવું ચોપાટીનું નામકરણ કરાયું હતું. લોકાર્પણ સમયે વિલિંગ્ડન ઉપરાંત પોરબંદરના લોકપ્રિય રાજવી નટવરસિંહજી ઉપરાંત નગરજનો પણ સાંજના સમયે ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના કેકે નગર વિસ્તારમાં આપઘાતની ઘટના બની છે, જેમાં એક મહિલાએ બીમારીથી કંટાળી તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કેકે નગર વિસ્તારમાં રહેતા મુમતાઝ આદમ હિંગોરા નામના આધેડ મહિલા છેલ્લા ઘણા સમયથી મગજની બીમારીથી પીડાતા હતા. ત્યારે આ બીમારીથી કંટાળી આ મહિલાએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. ત્યારે પોલીસે પણ મૃતક મહિલાના પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ રોડ ઉપર એક બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બખેલા ગામે રહેતા વિનોદભાઈ જેઠાભાઈ મારુ નામના યુવાનના બાઇકને ખાપટ રોડ પર એક કાર ચાલકે હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામ પાસે પગપાળા જતા એક યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ધરમપુર ગામ નજીક મેડિકલ કોલેજના બિલ્ડિંગમાં કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશ પંથકનો શત્રુધન સરવણકુમાર રાજભટ્ટ નામનો યુવાન ધરમપુર નજીક સર્વિસ રોડ ઉપર પગપાળા જતો હતો. ત્યારે એક બાઇક ચાલકે તેણે હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં એક ખલાસી અકસ્માતે ખાડીમાં પડી જતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરમાં રહેતા જગદીશ પ્રેમજી લોઢારી દ્વારા સંચાલન કરવામાં આવતી બોટમાં વલસાડ પંથકમાંથી દુબલા સતીશભાઈ શંકરભાઈ નામના આધેડ ખલાસી તરીકે કામ કરવા આવ્યા હતા. આ આધેડ ખલાસી રાત્રિના સમયે લકડી બંદર વિસ્તારમાં અકસ્માતે ખાડીમાં પડી ગયા હતા. આ ઘટનામાં ખલાસીનું મોત થતા તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ડ્રગ મુક્ત ગુજરાત અભિયાન માટે નીકળેલી સાયકલ યાત્રા દ્વારકાથી પોરબંદર પહોંચી હતી, જ્યાં ધારાસભ્ય દ્વારા યાત્રીઓને પ્રોત્સાહિત કરી અને સોમનાથ જવા રવાના કરવામાં આવ્યા હતા. આ 1400 કિલોમીટરની સાયકલ યાત્રા નારાયણ સરોવરથી શરૂ થઈ હતી અને દમણ પૂરી થશે. ગુજરાતના દરિયાકાંઠા પર ઇનવિઝિબલ એનજીઓના 10 સાયકલ ચાલકોએ ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ અભિયાન માટે 1400 કિલોમીટરની યાત્રા 12 જાન્યુઆરી 2025 એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નારાયણ સરોવરથી શરૂ કરી હતી અને 22 જાન્યુઆરી 2025ના રોજ દમણમાં સમાપ્ત થશે. આ યાત્રામાં ગૌરાંગ પુરોહિત, નિપુણ લેવા, માહી સાવનાની, અંશિકા ગુજર, આદિત્ય મકવાણા, ચંદનસિંહ, કૃણાલ પટેલ, નંદિની જોશી અને તસ્મી મેનાન સહિત જોડાયા હતા. આ સાયકલ યાત્રા પોરબંદર પહોંચી હતી અને લોક જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં ચોપાટી ખાતે પ્રવાસીઓ અને શહેરીજનો ડ્રગ્સના જોખમ અંગે જાગૃત કર્યા હતા. તેમજ 80થી વધુ એનએસએસ સ્વયંસેવકો માટે સત્રનું આયોજન થયું હતું, જેમાં ડ્રગ્સના નુકસાન અને ડ્રગ્સના ફંદામાં ફસાવવાની બચાવવાની માહિતી આપી હતી. તમામ સ્વયંસેવકોએ ડ્રગ્સ મુક્ત જીવન જીવવાનો શપથ લીધો હતો અને રાષ્ટ્રને ડ્રગ્સ મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જય હિન્દ. હું ગૌરાંગ પુરોહિત, ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી અમે નારાયણ સરોવરથી દમણ સુધીની કોસ્ટલ રાઇડમાં નીકળેલા છીએ. નારાયણ સરોવરથી દમણ સુધીની 1400 કિલોમીટરની અમારી રાઇડમાંનો જે ઉદ્દેશ્ય છે એ છે નો ડ્રગ્સ કેમ્પેન. યુવાનોની અંદર અને અત્યારે નાના કોલેજની અંદર જે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે દિવસે ને દિવસે, આને અટકાવવા અને એનો ફેલાવો અટકે એના માટે અમે એક મેસેજ લઈને નીકળેલા છીએ. ડેઇલી અમે 100 થી 140 કિલોમીટર સાયકલ રાઇડ કરી નવા સિટીની અંદર જાય, નવા લોકોને મળીએ, ત્યાંના પોલિટિકલ લીડર્સ, ત્યાંના સર્વિસ સ્ટાફ અને ત્યાંના
લોકલ જનતાને મળી અને અમારો સંદેશો પહોંચાડીએ છીએ કે આ દૂષણને આપણા સમાજથી જેટલું બને એટલું આપણે દૂર રાખીએ. આવો વિચાર ક્યાંથી આવ્યો તમને રેલી કરવાનો અને લોકોને દરેક જિલ્લામાં જઈને મળવાનો? 2019-20ના એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે પંજાબના 76% ગામો 76% ઘરોની અંદર મીન્સ 16 ઘરમાંથી 76 ઘર એવા છે કે જેની અંદર કોઈને કોઈ ડ્રગ એડિક્ટ રહે છે. 11,000 કરોડનું ઇકોનોમિકલ નુકસાન જાય છે. 3.5 મિલિયન યુવાનો જે ઓલરેડી ડ્રગ એબ્યુઝ છે. તો આ બધાના જે ડેટા અને એ વાંચ્યા પછી ઇન્વિન્સિબલ NGO એક મિશન હાથમાં લીધું કે નો ડ્રગ્સ કેમ્પેન આપણે આપણા જે સમાજની અંદર છે એની ખૂબ જ તાતી જરૂર છે. પંજાબ અને કાશ્મીર બોર્ડર છે તો ત્યાંના જે અત્યારે હાલત છે એવી હાલત આપણા ગુજરાતની ના થાય એના માટે અમે આ मिशन चालू किया. जय हिंद, मेरा नाम है गौरांग पुरोहित और इनविंसिबल NGO ने एक अपना उपक्रम चालू किया है नो ड्रग्स कैंपेन. नो ड्रग्स कैंपेन में हमने कोस्टल राइड करने का एक तय किया है. गुजरात के नारायण सरोवर से दमन तक की 1400 किलोमीटर की साइकिल राइड रहेगी. हर रोज एक नए सिटी में जाके वहाँ के युवाओं को ड्रग्स और ड्रग्स की जो बुनियादी तकलीफें हैं उससे माहितगार करना और उससे वो कैसे बच सके उसके लिए उसे जानकारी देते हैं. हमारे समाज में ये दूषण कम से कम फैले और जल्दी से जल्दी हमारा युवा है वो शारीरिक प्रवृत्ति और मानसिक स्वस्थता की ओर आगे बढ़े, इसलिए हमने ये मिशन चालू किया. મારું નામ તસ્મી મેમન છે. હું ઇન્વિન્સિબલ NGOથી છું અને અમે 10 સાયકલિસ્ટ 1400 કિલોમીટરની નારાયણ સરોવરથી દમન સુધીની એક રાઈડ કરીએ છીએ, સાયકલ રાઈડ. અમે લોકો નો ડ્રગ્સ કેમ્પેઇનનો પ્રચાર કરવા માટે આ મોટી રાઈડ કરીએ છીએ. પંજાબમાં તમે જોયું હશે એક રિપોર્ટના હિસાબથી જે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટે આપી છે કે પંજાબમાં 100માંથી 76 ઘરોમાં કોઈને કોઈ ડ્રગ્સવાળું જોવા મળે છે અને અમે નથી ઈચ્છતા કે ગુજરાતમાં પણ જોવા મળે અને ગુજરાતમાં આ ચલણ વધી રહ્યું છે. તે જ માટે અમે લોકો આનો પ્રચાર ગુજરાતની કોસ્ટ લાઇન જે કે નારાયણ સરોવરથી દમન સુધી જાય છે અને વચ્ચે જેટલા પણ નાના મોટા ગામડા અને સિટીઝ આવે છે એ બધામાં જઈને સ્કૂલ, કોલેજીસ અને અહીંયાની કમ્યુનિટીઝને જઈને અમે લોકો આની અવેરનેસ ફેલાવીએ છીએ. જય હિન્દ. ડ્રગ્સ મુક્તિ માટે જાગૃતિ માટે નીકળેલા યાત્રા 1400 કિલોમીટરની છે, જે યાત્રાનો પ્રારંભ નારાયણ સરોવરથી થયો હતો અને માંડવી, ગાંધીધામ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, દીવ, મહુવા, સુરત અને દમણ સુધી જશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આભાપરા પર્વત સુધીના ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પોરબંદર યુનિટ દ્વારા બરડા ડુંગર પર આવેલ સૌંદર્યથી ભરપૂર આભાપરા પર્વત સુધીના ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંબલીથી આભાપરા પર્વતની ત્રિકમાચાર્ય મંદિર અને શ્રી આશાપુરા મંદિર સુધી ટ્રેકિંગમાં 28 મેમ્બરોએ ઉત્સાહભેર સાથે ભાગ લઈ આ કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પ દરમિયાન સભ્યોએ બડા ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ કર્યું હતું. તો ટ્રેક રૂટ દરમિયાન આવેલ વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો પણ અદ્ભુત લાહવો મળ્યો હતો. કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ, બાઇક ટૂર, ફેમિલી કેમ્પ, નેચર સ્ટડી કેમ્પ, સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારના રહીશોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના રહીશોને એમની મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મહાનુભાવો અને નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલી અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં વિડીયો માધ્યમથી સહભાગી થયા હતા અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો,
જિલ્લામાં કિંદરખેડા, કુણવદર, સિસલી, દેગામ અને જાવર ગામમાં માપણી કરીને 916 મિલકત ધારકો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા અને હજુ આ કામગીરી તબક્કાવાર ચાલુ છે. દરેક ગામના લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે. ગ્રામ્ય મિલકતોનું ચૂના માર્કિંગ અને ડ્રોનથી ડિજિટલાઇઝેશન કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં પ્રતિકરૂપ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્ડ ધારકોએ આ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કરના માર્ગદર્શનમાં યોજાયેલ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર J.B. વદર અને DRDAના નિયામક રેખાબા સરવૈયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ચોપાટી ખાતે આર્ટ કાર્નિવલ અને ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં 2500 થી વધુ વિદ્યાર્થીઓએ અવનવા ચિત્રનું સર્જન કર્યું હતું. આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર શહેરમાં આર્ટ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા આજે રવિવારના રોજ આર્ટ કાર્નિવલ ડ્રોઈંગનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ચોપાટી ખાતે યમુના રેસ્ટોરન્ટ સામે સાંજે 4 થી 6 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાના 2500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમની કલ્પના શક્તિ રંગોથી કાગળ પર ઉતારી હતી. આ ઉત્સવ શહેરીજનો માટે પણ એક વિશિષ્ટ અનુભવ સાબિત થયો હતો, જ્યાં યુવાનો અને બાળકોની સર્જનાત્મકતાને જીવંત સ્વરૂપમાં જોવા મળી હતી. ચિરાગ કારિયા, પ્રોજેક્ટ ચેરમેન, રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજે આર્ટ કાર્નિવલ એટલે કે ડ્રોઈંગ કોમ્પિટિશન ધોરણ 1 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાખેલી હતી. આ અમે જ્યારે ચાલુ કરી એની એડવર્ટાઇઝ ત્યારે અમે વિચાર્યું હતું કે 1001 સંખ્યા થશે, પણ આજે લોકોનો એટલો જોશ અને જુનૂન વિદ્યાર્થીઓનો અને વાલીઓનો તથા શિક્ષકોનો કે છોકરાઓને મોકલાવી અને ડ્રોઈંગ કરાવે અને ચોપાટીના આવા સરસ આપણા દરિયા કિનારાની સામે તારે જમી પર કોન્સેપ્ટ પર અમે આ છોકરાઓને એક સરસ મજાની પોતાની વિશિષ્ટતાઓ બહાર કાઢે અને આમાં સરસ મજાનો ભાગ લઈએ એના માટે એક આર્ટ કાર્નિવલ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું. આ આયોજનને ધીરે ધીરે જોતા અમે સૌરાષ્ટ્રનું સૌથી મોટો આર્ટ કાર્નિવલ થઈ ગયો અને આજે 2500 થી પણ વધારે છોકરાઓ પાર્ટ લઈ અને સરસ મજાનું ડ્રોઈંગ પોતાની કળાઓ એમાં ઉતારી છે. એના માટે રોટરી ક્લબ પોરબંદર અને રોટરી ક્લબ પોરબંદર, પોરબંદરની જનતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માને છે કે આ સરસ મજાના અહીંયા આવ્યા અને આ આયોજનને સફળ બનાવ્યું. આ પ્રકારની પ્રવૃત્તિઓ શહેરમાં કલાનું મહત્વ વધારશે અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું. રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ સોઢા અને રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ માત્ર ડ્રોઈંગ સ્પર્ધા સુધી મર્યાદિત નથી, પરંતુ તે શહેરના ભાવિ પેઢી માટે કલાત્મક દ્રષ્ટિકોણનું પોષણ કરવાનું એક પગલું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાણ ખનીજ ટીમ દ્વારા રાતડી ગામે દરોડાઓ પાડવામાં આવ્યા હતા, જેમાં ભીખા લાખા મુછારની માલિકીના કુલ 6 ચક્કડી મશીન, 3 ટ્રેક્ટર તથા 3 જનરેટર દ્વારા ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું. ત્યારે આ મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 2 દિવસ પહેલા પોરબંદરના રાણા ખીરસરા ગામે લૂંટની ઘટના બની હતી, જેમાં નાગલબેન પરમાર નામના વૃદ્ધ મહિલા ઘરે એકલા હતા ત્યારે રાત્રે તેના કાનમાં પહેરવાના સોનાના વેઢલાની લૂંટ થઈ હતી. જે મામલે રાજકોટ ખાતેથી પ્રકાશ ઉર્ફે પકો મકવાણા અને ગૌતમ ઉર્ફે કાનો મકવાણા નામના 2 શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે શખ્સોએ રાજકોટમાં પણ વાહન ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. રણવના વાલ્મીકીવાસમાં સાંસદ દ્વારા ફાળવેલ ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાયું હતું, જેમાં સાંસદ દ્વારા 2 વર્ષ પહેલા આ કોમ્યુનિટી હોલ માટે ₹5 લાખ ફાળવાયા હતા. જે હોલનું નિર્માણ થઈ જતા તેનું ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં ભાજપના આગેવાનો અને વાલ્મીકી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રણવ પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનામાં એક શખ્સે કેટલાય સમયથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે ભારતકારા મકવાણા નામના પોરબંદર ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા આ શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપલેટામાં અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રાજકોટના ડોક્ટર સાપોડિયાની ટીમ દ્વારા આ કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પરંતુ જરૂર લાગે તેવા દર્દીઓને ઓપરેશનની સુવિધા પણ અપાઈ હતી. આ કેમ્પમાં 260 દર્દીઓએ તપાસવામાં આવ્યા હતા અને 98 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. હું નાસિર સત્તાર બગસરાવાળા ઉપલેટા અંજુમન હિમાયત વિસ્તારના ટ્રસ્ટી. આજ રોજ અમારો આ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષે ડૉક્ટર વસંત સાપોડિયા તેમજ અંજુમન હિમાયત ઇસ્લામના સહયોગે આંખના મોતિયાના નિદાનનું કેમ્પ કરેલ છે. આ કેમ્પમાં 260 દર્દીએ ભાગ લીધો છે, જેમાંથી મોતિયાના ઓપરેશન 98 થયેલ છે, તેમજ છાડીના ઓપરેશન કેસ અહીંયા વિસ્તાર ઉપર 38 ઓપરેશન કરવામાં આવેલ છે. મોતિયાના ઓપરેશનને અમે ઉપલેટાથી રાજકોટ ડૉક્ટર વસંત સાપોડિયા સાહેબની હોસ્પિટલમાં લઈ તેને મોતિયાના નેત્રમણીથી બેસાડી અને પરત ઉપલેટા લઈ આવીએ છીએ, જેમાં અમે રસ્તામાં ચા પાણી, બપોરે જમવાનો તેમજ આંખના ટીપા, મોતિયા ને દવાઈ લગતી તમામ વસ્તુઓ આપીએ છીએ. તેમજ આંખના ચશ્મા અહીંના ઉપલેટાના મમતા મેડિકલ સ્ટોર વાળા મમતા ઓપ્ટિકલ વાળા હરીભાઈ ચશ્માની સાથમાં લોકો ફ્રી આપે છે એ લોકો, તેમજ એ પણ સારી સેવા કરે છે એ લોકો. અહીં આ કેમ્પ ઉપરાંત અમે અંજુમન હિમાયત ઇસ્લામ તરફથી ફ્રી દવાઈઓ, ઓપરેશનના કેમ્પો તેમજ એમ્બ્યુલેશન રાખીએ છીએ. તેમાં હાજીરો એક ક્લિનિક રાખેલ છે, જેમાં 10 રૂપિયામાં ફક્ત દવાઈઓ આપીએ છીએ. એવી ઘણી બધી માનવ સેવા વર્ષોથી કરતા આવીએ છીએ, જે ટોટલ સેવા ઉપલેટાની તમામ પબ્લિક લાભ લે છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સામે ફરી ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોમર્શિયલ બાંધકામ અધિકૃત કરવા મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રાવ. પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચોપાટીનો જન્મદિવસ ઉજવાયો. ચોપાટી લવર્સ ગ્રુપની કોલેજન યુવતીઓ દ્વારા ઉજવણી. પોરબંદરના લકડી બંદરમાં ખલાસી અકસ્માતે ખાડીમાં પડી જતા મોત. મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.